ફાઇનલી મિત્રો આજે આપણે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો આજે આપણે જવાનું છે દુકાને. તો ચાલો મિત્રો જઈએ દુકાને, તો મળીએ દુકાને. ચાલો મિત્રો. ફાઇનલી મિત્રો આપણે દુકાને પહોંચી ગયા ને અહીંયા સાફ સફાઈ પણ કરી નાખી છે. તો આપણે આ શર્ટ બનાવવાનો છે. તો ચાલો મિત્રો આ શર્ટ બનાવીએ. ફાઇનલી મિત્રો બપોરા પણ થઈ ગયા છે ને આ લાઇટ પણ વહી ગઈ છે. તો હવે આપણે જમી લઈએ. તો ચાલો મિત્રો જમી લઈએ. મિત્રો પપ્પા મારા માટે ટિફિન લાવે છે. જોઈ શકો છો ઓલું ટિફિન તૂટી ગયું હતું, તે માટે એ કે સોમાં આમાં જમવાનું વસ્તુ છે એ બધું પલળે નહીં, તે માટે આ નવું ટિફિન લાવ્યા છે. તો જોઈ શકો છો. તો આપણે જમી લઈએ તો તમને બતાવું છું આમાં શું આવ્યું છે. તો મિત્રો જોઈ શકો છો આ રોટલી છે અને આ ગાંઠિયાનું શાક છે. ચાલો મિત્રો જમી લઈએ, મળીએ જમ્યા બાદ. મિત્રો આપણે જમી લીધે તો આપણે ઘડીક આરામ કરી લઈએ. તો ચાલો મિત્રો આરામ કરી લઈએ, મળીએ આરામ કર્યા બાદ. ફાઇનલી મિત્રો આપણે મોટું મોટું ફ્રેશ થઈ ગયા છે. હવે આપણે આ શર્ટ બનાવવાનો છે. તો ચાલો મિત્રો આ શર્ટ બનાવીએ. ફાઇનલી મિત્રો આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે. તો ચાલો મિત્રો જઈએ ઘરે, તો મળીએ ઘરે. ચાલો મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે, નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. તો આ બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ, મળીએ આપણે આગલા બ્લોગમાં. તો ફરી મળીએ મિત્રો.